फलम सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ પંચાળા ગામ પધાર્યા છે। ત્યાં ગામથી ઉત્તરાદી દિશામાં તરણેતરના બાવા હેમગરનો મઠ હતો। ત્યાં મહારાજ પધાર્યા છે। અહીં પુરાતન કાળમાં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હતા। એ વખતે અર્જુને ત્યાં મહાદેવની સ્થાપના કરી હતી। મહાદેવ અર્જુનેશ્વર મહાદેવ તરીકે ઓળખાતા હતા। આજે પણ ત્યાં પંચાળામાં છે। ભીમસેને પણ બાજુમાં બીજા મહાદેવ પધરાવ્યા હતા, જેને ભીમેશ્વર મહાદેવ, અર્જુનેશ્વર અને ભીમેશ્વર તરીકે લોકો ઓળખતા હતા। મહારાજે અર્જુનેશ્વર મહાદેવને જળ ચડાવી સ્નાન કરાવ્યું અને પછી બોલ્યા, અહીં પાંડવો વનવાસ દરમિયાન રહ્યા હતા અને શ્રી કૃષ્ણ પણ એમને મળવા માટે આવ્યા હતા। એવું પુરાતન ઐતિહાસિક આ સ્થાન છે। લો, 5000 વર્ષ પહેલાં। એમાં કહીને દરબાર ઝીણાભાઈને કહ્યું, આ અર્જુનેશ્વર અને ભીમેશ્વર મહાદેવની પૂજા યથાવિધિ થાય એવો બંદોબસ્ત કરાવજો। એટલું કહીને મહારાજ ત્યાંથી ચાલ્યા। મહારાજ સૌ સંતો હરિભક્તો સાથે દરબારમાં પધાર્યા। ઝીણાભાઈએ મહારાજ માટે અનેક પ્રકારની મિષ્ટ વાનગીઓ બનાવીને તૈયાર રાખી હતી। સંઘને માટે પણ જુદી જુદી વાનગીઓ બનાવી હતી। આગલા દિવસની જેમ જ હરિભક્તોના સંઘને પીરસવા સંતો વાનગીઓ ગાડામાં ભરી જુદી જુદી પંક્તિઓ પાસે એકઠી કરી હરિભક્તોને પીરસવા લાગ્યા। થોડી વારમાં તો હરિભક્તોનો સમૂહ જમી રહ્યો। સંતોની આવી વ્યવસ્થા અને સેવા ભાવના જોઈ નગરજનો પણ રાજી રાજી થઈ ગયા। મહારાજ જમીને ઝીણાભાઈના ઓરડામાં પધાર્યા। અહીં એમણે કમળસિંહ વાંઝાને ખાટલામાં હૂતેલા જોયા। તેથી તરત ઝીણાભાઈને પૂછ્યું, બાપુ આ વાંઝા ભગત અહીં ક્યાંથી? માંગરોળના હતા। ઝીણાભાઈએ હાથ જોડીને કહ્યું, મહારાજ હું કામ પ્રસંગે માંગરોળથી લોજ ગયો હતો। ત્યાં ખબર મળ્યા કે કમળસિંહ ભગત માંદા છે। એમને જોવા ગયો, પરંતુ એના હાલ જોઈ અને મારી આંખમાં આંસુ આવી ગયા। ભગત સત્સંગી, ઘરમાં બીજા કોઈ સત્સંગી નહીં, બીમાર પડ્યા, કોઈ સેવા કરે નહીં, ગોદડું ખાટલો ફાટલો અને બધું ગંધાતું હતું। ખાટલામાં પડ્યા હતા। માઈ પેશાબ અને વિષ્ઠા હતી। એના શરીર ઉપર માખીઓ બણબણતી હતી। મને જો એક કડમસિંહ ભગત હતા ને, રોઈ પડ્યા। મેં પૂછ્યું, આમ કેમ? એમને કહ્યું, કોઈ ચાકરી કરતું નથી એટલે આ દશા થઈ છે। હવે તો મહારાજ ધામમાં લઈ જાય ને તો સારું। એ સાંભળી મેં એના દીકરાને બોલાવ્યા। એમને કીધું કે ડો સ્વામિનારાયણની કંઠી કાઢી નાખે તો અમે સેવા કરીએ, નહીં તો ભલે મરતો હોય। મહારાજ કરમસિંહ ભગતની વાણી સાંભળી જ રહ્યા। કમળસિંહ ભગતની દ્રઢ નિષ્ઠાથી એમની આંખમાં આંસુ આવી ગયા।
મહારાજની આંખમાં આંસુ આવી ગયા. મહારાજને વાત કરે બધી. ઝીણાભાઈ વાત કરે જતા હતા. પછી મહારાજ, મેં કહ્યું અમે કોઈ ચાકરને મૂકી જઈએ તો એને એમની સેવા કરવા દઈશું. ત્યારે એમને સંભળાવી દીધું કે ડોહ જ્યાં સુધી સ્વામિનારાયણની કંઠી નહીં કાઢે ને ત્યાં સુધી એની પાસે કોઈને અમે જવા દઈશું નહીં. લો તમે માણા મૂકશો તોય નહીં, ભલે હડતો હોય. એમની અડબંગાઈ જોઈને મને દુઃખ થયું. ઝીણાભાઈ મહારાજને કહે છે. એટલે મેં કહ્યું અમે એને લઈ જઈએ તો? એણે કહ્યું તો હાલ જાય, તમે તમારો ઉપાડો એમને. આ સાંભળી હું બહાર ગયો ને ડોસાનો ખાટલો ઉપાડવા માણસો શોધ્યા પણ 3 જ મળ્યા. ચોથો પાયો મેં ઉપાડ્યો અને અમે નીકળ્યા. કારણ કે ઘોડા ઉપર બેસે એવી તો એની હાલત હતી નહીં. મારા ઝીણાભાઈ સામું જોઈ રહ્યા. એમને કહ્યું હા આ વાત કોઈએ કરી હતી એવું યાદ આવે છે. પછી શું થયું મહારાજ કે? ત્યારે ઝીણાભાઈએ કહ્યું કે અમે ગામમાં નીકળ્યા અને મારે ખભે ખાટલાનો પાયો જોઈ ત્યાંના માણસોએ ચોથો આદમી ગોતી આપ્યો. એ રીતે અમે કમળસિંહ ભગતને અહીં લાવ્યા. ઝીણાભાઈએ વાત પૂરી કરી અને અદીબા ત્યાં આવ્યા. અદીબાઈએ ઝીણાભાઈના છેલ્લા શબ્દો સાંભળ્યા. વાતનો વિષય સમજી ગયા. મહારાજની તરફ એમને જોયું ને તો મહારાજની આંખોમાં પણ આંસુ હતા. ભક્તની ભક્તિ કરતાં એમના ભાઈમાં મહારાજ પ્રત્યે ઊંડી ભક્તિ હતી. મહારાજનું આ પ્રસંગનું સ્વરૂપ જોઈ અદીબા આ કડી ગયા. એમની આંખમાં આંસુ આવી ગયા. મહારાજે એને કહ્યું અદીબા સાંભળ્યું ને, ઝીણાભાઈએ કમળસિંહ ભગતની સેવા નથી કરી પરંતુ અમારી સેવા કરી છે. ભક્તના જે ભગત થાય છે એ જ અમારા ભગત બની શકે. અદીબાની આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. મહારાજે પૂછ્યું તમને શું થયું તે આટલું બધું રડો છો? એમણે કપાળે હાથ દીધો. ભાઈ રડતા રડતા કહ્યું મહારાજ ભાઈ તો તમારા ખરેખરા ભગત છે પણ હું અભાગણી તે કમળસિંહ ભગતની સેવા ન કરી શકી ત્યારથી ભાઈએ મારી સાથે અબોલા લીધા છે. મહારાજને આ સાંભળીને વધુ આશ્ચર્ય થયું. એને પૂછ્યું એવો તો કયો મોટો અપરાધ તમે કર્યો કે ઝીણાભાઈને તમારી સાથે અબોલા લેવા પડ્યા? અદીબા હજુ એ જ અસ્વસ્થ સ્થિતિમાં હતા. એમને કહ્યું કે મહારાજ ભાઈએ કમળસિંહ ભગતના કપાળે ચોપડવા તીખા માંગ્યા. તીખા આવે અને મેં ઘરમાં તીખા હતા છતાં ના કહી કે તીખા નથી. ત્યારથી ભાઈએ મારી સાથે અબોલા લીધા. એમાં વાંક મારો છે પણ આપની પાસે હવે પાપનું પ્રાયશ્ચિત હું માગું છું. જેથી અમારે આંગણે ઉજવાતા આવા અમોલ અવસરે ભાઈ મારી સાથે લીધેલા અબોલા તોડે લો. મહારાજ એના અંતરમાં થતો પરિતાપ જોઈ પ્રસન્નતાપૂર્વક કહ્યું અદીબા તમારો અપરાધ ભાઈ માફ કરશે પણ હવે તમે જાતે જ કમળસિંહ ભગતની સેવા કરજો. ભાઈએ રાજ્ય અધિકારનું માન મૂકી ઘણા દિવસ સેવા કરી. કમળસિંહ વાંઝા ઉતરતી જ્ઞાતિના છે તે એમને ન જોયું, ભગત છે એટલું જ જોયું. ભગવાનની ભક્તિ કરતાં કરતાં નાત જાતના ઊંચ નીચના આવા ક્ષુલ્લક ભેદો સહેજે ભૂલાઈ જવા જોઈએ. એમાં જ સાચું ભક્તપણું છે. એટલું કહી મહારાજે ઝીણાભાઈને કહીને બાપુ હવે અદીબા સાથે રૂસણું રાખશો નહીં. એમણે પ્રાયશ્ચિત કરવાનું સ્વીકારી લીધું છે. વાંઝા ભગતની સેવા કરવી એ જ એમનું ખરું પ્રાયશ્ચિત. સાંજે મહારાજે મહારાજના સ્થાને સભા કરી. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું સ્વામી ગઈકાલના મહારાજના કીર્તનો ફરી સંભળાવો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું મહારાજ કાલે ગુજરાતી ભાષામાં કીર્તનો બનાવી બોલ્યો હતો. આજે એ જ પ્રસંગ ઉપર ચારણી ભાષામાં
એ જ રાસ અષ્ટક રેણકી છંદમાં બનાવ્યું છે. આપ કહો તો ગાવું. મહારાજ કહે ભલે ચારણી ભાષામાં કીર્તન સાંભળવાનો વિશેષ આનંદ આવશે, બોલો. બ્રહ્માનંદ સ્વામીએ તરત શરૂ કર્યું. એક સમયે શશી ઉદિત યતિ હોય મન અધિક ઉલ્લાસ, યમુના તટ વ્રજનાર જૂત રચ્યો મનોહર રાસ, ભર ભર તન સજ આભરણ વર વન કરણ વિહાર, કર કર ગ્રહ નટવર કૃષ્ણ સર સર અનુસર સાર. આ પ્રમાણે મંગલાચરણ કર્યું અને પછી રેણકી છંદમાં તેમના બુલંદ અવાજના શબ્દો સરવા લાગ્યા. ચારણી ભાષાની મીઠાશથી અને સ્વામીના બુલંદ અવાજથી રેણકી છંદની જમાવટ શરૂ થયો. સાંભળનારા ભક્તોને ગઈકાલના મહારાજની સ્મૃતિ થવા લાગી. સખી ભાવે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદે પગે ઘૂંઘરા બાંધી હાથમાં કરતાલ લઈ રાસનો આરંભ કર્યો અને મહારાજ એની વચ્ચે પધાર્યા. એમના હાથ પકડા, કર તાલી દીધી. આ રીતે સાબડી નદી કિનારે રચાયેલા નયન રમ્ય રાસની સ્મૃતિ સૌને સ્વામીના રેણકી છંદના બુલંદ શબ્દોથી થવા લાગી. સ્વામી રેણકી છંદની જમાવટ જેમ જેમ કરતા ગયા એમ એમ ત્યાં બેઠેલા સંત હરિભક્તોની રોમાવલી ઊભી થવા લાગી. ગઈકાલની રાત્રિના મહારાજનું જાણે અત્યારે પુનર્વર્તન થયું હોય એવું જીવંત દિવ્ય વાતાવરણ સ્વામીએ જમાવી દીધું. સૌને આનંદ આનંદ થઈ ગયો. પછી મહારાજે ઝીણાભાઈ અને ગગાભાઈને બોલાવ્યા. બે ભાઈ હતા. એને કહ્યું, બાપુ આપણા આ સમયમાં દેશ પરદેશથી ઘણા હરિભક્તો આવ્યા. એમના માટે તમામ પ્રકારની સગવડતા કરી દેવામાં ગામ લોકોએ ખૂબ સાથ આપ્યો. હજારો હરિભક્તો માટે આજુબાજુના ગામડામાંથી અનાજ અને સામગ્રીઓ લાવી ઝૂંપડા બાંધવા, પાગરની વ્યવસ્થા કરવી, રસોઈ માટે મોટા વાસણો ભેગા કરવા, રોજ સાફ કરવા, આવી ઘણી સેવા ગામના લોકોએ કરી. એટલે આપણે એમને સૌને આવતીકાલે જમાડવા છે. બોલો, તમારા ઘરે એક લગ્ન આવે, જિંદગીના એકાદ બે વાર હોય પ્રસંગો, તો એ તમારે 6 મહિના પહેલાં અગાઉ તૈયાર કરવા માંડો કે છોકરીના લગ્ન છે, આટલું કરવું પડશે, આટલાના આમંત્રણ, એના માટે આટલી રસોઈ બનાવવી પડશે. બોલો, હોય કેટલા 500 થી 1000 જણા હોય, તો એ 6 મહિના પહેલાં તમે તૈયારી કરો, ત્યારે માન પહોંચી વળેલો. એના પહેલાં ઉત્સવમાં લાખો માણસો હોય. બંને ભાઈઓ આ સાંભળી રાજી થયા. હાથ જોડીને કહી, મહારાજ કામદારને હમણાં સૂચના આપી દઈએ. મહારાજે કહ્યું, એમ નહીં, ગામ લોકોમાં જે મુખ્ય હોય એને બોલાવી એમને કહો કે અમારે તમને ભાવતા ભોજન જમાડવા છે. હા, ભાવતું ન હોય નહીં બનાવવા તો શું કરવાનું? એટલે એમને આપણે પૂછીએ. માટે લાડુ, હાટા, જલેબી, મોહનથાળ, મેસૂબ જે કહો એ બનાવીએ. અમારે તમને રાજી કરવા છે. મહારાજ એ પ્રમાણે સૂચના આપી. મહારાજની સૂચના અનુસાર કામદારે આ સેવામાં મદદ કરનાર રબારીઓ, ભરવાડો વગેરેને બોલાવ્યા. આગેવાન હોય ને બધાને બોલાવ્યા. પૂછ્યું ત્યારે એમણે કહ્યું, અમને મહારાજ પાસે લઈ જાઓ. એટલે કામદારે એને મહારાજ પાસે લઈ આવ્યો. મહારાજને પગે લાગી, સૌ દૂર બેઠા. મહારાજે એને કહ્યું, અહીં પાસે બેસો, અમારે તમને જમાડવા છે. તે કહો શું જમશો? હાટા, જલેબી, મગજ, મોહનથાળ, બુંદી, મેસૂબ. ત્યારે તેઓ એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા. અંદર વાત કરવા લાગ્યા. આ કોરા હુખડામાં આપણું પેટ ભરાય નહીં હો. પછી મોટેરા રબેરે મહારાજને કહ્યું, મહારાજ તમે કયા એવા કોરા સુકડામાં તો અમારું પેટ ભરાય છે નહીં, પણ જો અમને જમાડવા હોય ને તો અમારી નાયતના રિવાજ પ્રમાણે સેલણ બનાવો તો અમારા પેટ ભરાય ને કોઠો ટાઢો થાય. લો, આ સેલણ શું કહેવાય એની મહારાજને કંઈ ખબર પડી નહીં. એટલે તેઓ કામદાર સામે જોવા લાગ્યા. કામદાર મહારાજની મૂંઝવણ જોઈને ઈશાને એને કહ્યું, મહારાજ નાઘેરનો ઢીલો ગોળ અને ચોખા, એમાં ધારે ઘી પીરસાય એને સેલણ કહેવાય.
એમની નાયતમાં એ જ હારામાં હારું ભોજન કહેવાય. મહારાજ આ સાંભળી રાજી થયા. એમણે સંતોને કહ્યું, સાંભળ્યું, આપણે જેને ઉત્તમ ભોજન ગણતા હતા એને તો આ લોકો કોરા હુખડા ગણે છે. અને એમની વાતે પણ સાચી. નરી ખાંડની ચાસણી, ઘી તો ફક્ત શેકવામાં જ વપરાય, પણ આ શેલણ ઉત્તમ ભોજન ખરું, આપણને પણ જમવા મળશે. મહારાજે કામદારને કહ્યું, આજે સાંજે ગામમાં હાથ પડાવો. એવું હોય હો, ગામમાં હાથ પડાવો. આખું ગામ જમાડવાનું હોય ને, ઢોલી હોય ને એને મોકલે, ઢોલ વગાડતો જાય ને ગામમાં હાથ પાડતો જાય. કાલે જમણવાર છે, કોઈએ ચૂલા હળગાવવાના નથી, એવો હાથ પાડે. આવતીકાલે ગામ ધુમાડા બંધ. સૌને દરબારનું નોતરું છે, માટે સૌએ જમવા આવવાનું છે, કોઈ બાકી રહી જાય નહીં હો. એ પ્રમાણે સાંજે ગામમાં હાથ પડાવી દીધો. બીજે દિવસે મહારાજ પોતે રબારીઓ અને ભરવાડેની પંક્તિમાં ઘી પીરસવા વધારે. સંતો ચોખા અને ગોળ પીરસે, મહારાજ ધારે ઘી પીરસે હો, ધારે. વારંવાર મહારાજ પંક્તિમાં ફર્યા, ઘી પીરસી સૌની થાળીઓ છલકાવી દીધી. બધા બહુ રાજી થઈ ગયા. એક તો પોતાનું પ્રિય ભોજન અને વળી ભગવાન પોતે પીરસનારા. ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં ગોપ બાળકોએ જે સેવા કરી હતી એનું ફળ મહારાજે આજે એમને આપી દીધું. સૌ તૃપ્ત થઈ ગયું. પછી એમનામાં મોટેરો રબારી મહારાજ પાસે આવ્યો. હાથ જોડી મહારાજને કહ્યું, મહારાજ, અમારી નાતમાં અમે શેલણ જમ્યા છીએ, પણ આવું શેલણ અમે હજુ સુધી જમ્યા નથી હો. તે સાંભળી કામદારે કહ્યું, ક્યાંથી જમો? અહીં તો મહારાજની આજ્ઞાથી ઉત્તમ ચોખા, નાઘેરનો ઉત્તમ ગોળ અને દરબારની ભેંસોનું તાજું ઘી, વળી પીરસનારા મહારાજ પંડે, આવું ક્યારે તમને મળવાનું હતું? મહારાજે કામદારને પૂછ્યું, બધા જમ્યા ને? હવે કોઈ બાકી નથી ને? એને કહ્યું, મહારાજ બધા જમ્યા, હવે કોઈ બાકી રહ્યું નથી. એ સાંભળી મહારાજ ઊભા થયા. એમની દ્રષ્ટિ સાબલીને કાંઠે ફરતા માણસો ઉપર પડી. નદીના કાંઠે માણસો ગરીબ હોય ને, ઝૂંપડા બાંધીને રહેતા હોય. મહારાજે તરત કામદારને બોલાવીને પૂછ્યું, પહેલાં માણસો ફરે એ બધા જમ્યા? કામદારે કહ્યું, મારે એ તો બધા વગડાઓ, હાવ નીચ જ્ઞાતિના છે, જીવ હિંસા કરે, એ ખાય એવા પાપી, એને વળી જમાડવાના થાય છે. મહારાજ આ સાંભળી કામદાર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા, કામદાર, આ સૂરજ ઉગે છે એ તો પાપી હોય કે પુણ્યવાળો હોય, દરેકના ઘરમાં અજવાળું આપે છે. વરસાદ પણ બધે વરસે છે. દેવતાઓ એવો ભેદ જો રાખતા નથી તો તમે વળી ક્યાં આ નવું તૂત કાઢ્યું? તરત ઝીણાભાઈ કહે, કામદાર, મહારાજની ઈચ્છા છે, એમને સૌને બોલાવવાના શેલણ જમાડો. પછી એ લોકોને બોલાવ્યા, પંક્તિમાં બેસાડ્યા. એમની પાસે તો માટીની હાંડલીઓ હતી, માટીની હાંડલીઓ, એમાં ચોખા અને ગોળ પીરસ્યો. મહારાજ પોતે ઘીની તાંબડી લઈને નીકળ્યા. સૌને સારી રીતે ઘી પીરસીને તૃપ્ત કરી દીધા. એ જ રાત્રે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી વરરાજા ઘોડે ચડ્યા હતા. શરણાઈના સૂર સાથે ઢોલ ત્રાસા વાગતા હતા. સ્ત્રીઓ લગ્ન ગીતો ગાતી હતી. મહારાજે આ સાંભળ્યું અને પોતાની પાસે મયારામ ભટ્ટ બેઠા હતા. એને પૂછ્યું, આ શેના વાજા વાગે છે? મયારામ ભટ્ટે બારીમાંથી જોઈને કહ્યું, મહારાજ, લગ્ન ગાળો છે, કોઈ વરરાજાનો વરઘોડો ચડ્યો છે અને કન્યાને માંડવે પરણવા જાય છે. મહારાજ આ સાંભળી બોલ્યા, ભટ્ટજી, અમે આવો લાવો લીધો નથી, અમારે પણ વરઘોડે ચડવું છે અને લાવો લેવો છે, માટે કોઈ કન્યા શોધી લાવો. મયારા ભટ્ટ સાંભળીને મૂંઝાયા. એટલામાં પર્વતભાઈ ત્યાં આવ્યા. એને પણ મહારાજે આ જ વાત કરીને પછી કહ્યું, સાંભળો, દેખાવમાં રૂપાળી અને કાઠાળી કન્યા જોઈને ઝટ મુહૂર્ત લાવો, અમારે વરઘોડે ચડવું છે. લો, રૂપાળી જોઈશ. પર્વતભાઈ પણ મહારાજના શબ્દો સાંભળીને મૂંઝવણ પડી ગયા.
મયારામ ભટ્ટે એમને કહ્યું હું તો વાંઢો છું. ત્યારે પર્વતભાઈ કહ્યું મારે કન્યા તો છે પણ એને પરણાવી દીધી, હવે હું કરું? એટલામાં મહારાજ એને પૂછ્યું કન્યા ગોઈતી? વારંવાર પૂછ્યા કરે કન્યા ગોઈતી? અહીં બેઠા બેઠા હું વિચાર કરું, ગામમાં જાઓ અને ઝટ કન્યા શોધીને લાવો, વાર થશે ને તો મંગળ ચોઘડિયું વીતી જાય છે. આ સાંભળી બંને ભક્તોને ખરેખરી મૂંઝવણ થઈ. તેઓ ઉઠ્યા. ગામમાં તો કોઈની ઓળખાણ નહીં, અને હોય તો પણ આ ઘડીએ કોણ તૈયાર થાય? છેવટે મયારામ ભટ્ટ કહ્યું ઝીણાભાઈના બેન અદીબા કુંવારા છે, આપણે એમને પૂછીએ. બંને જણા અદીબા પાસે ગયા અને મહારાજે પરણવાની હઠ લીધી હતી એ વાત એમને કહી. પછી પૂછ્યું બા તમે તૈયાર છો? ત્યારે અદીબાએ કહ્યું ઓહો, મારા એવા ભાગ્ય ક્યાંથી કે પુરુષોત્તમ નારાયણને વરવાનું મળે, પણ તમે ભાઈને પૂછો. મયારામ ભટ્ટ અને પર્વતભાઈ ઝીણાભાઈ પાસે ગયા. એમણે વાત કરી. આ વાત સાંભળીને ઝીણાભાઈ તો ઊંડા ઉતરી ગયો. પર્વતભાઈ અને મયારામ ભટ્ટ પણ આ પરિસ્થિતિ જોઈ વધુ મૂંઝવણમાં પડી ગયા. છેવટે ઝીણાભાઈએ કહ્યું બેનને પૂછો, એમની હા હોય તો મારી ના નથી. ત્યારે પર્વતભાઈએ કહ્યું બાને પૂછીને જ અમે તમારી પાસે આવ્યા છીએ, એમની તો મરજી છે પણ તમારી મરજી શું છે એ પૂછાયું છે. ઝીણાભાઈએ ઊંડો શ્વાસ મૂકતા કહ્યું તો ભલે બેનને લઈ જાઓ મહારાજ પાસે. મયારામ ભટ્ટ અને પર્વતભાઈ બંને સમજી ગયા કે ઝીણાભાઈએ ઉમંગથી હા નથી કહી, પરંતુ મહારાજ તો હઠે ચડ્યા હતા. તેથી તેઓ અદીબા પાસે આવ્યા અને એમને કહ્યું ભાઈને અમે પૂછ્યું ને ભાઈએ હા કહી છે, માટે મહારાજ પાસે આવો. અદીબાને લઈને બંને ભક્તો મહારાજની પાસે આવ્યા. મહારાજ પલંગમાં રાહ જોઈને બેઠા હતા. જેવા અદીબા આવ્યા ને મહારાજ સન્મુખ ઊભા રહ્યા, તરત જ મહારાજને ઉલટી થઈ. એકાએક મહારાજ અસ્વસ્થ થઈ ગયા. એ જ સ્થિતિમાં એમને કહ્યું અને મારી પાસે દૂર લઈ જાઓ, મને વિષ્ટાની ગંધ આવે છે. એટલું મહારાજ બોલ્યા અને ફરીથી ઉલટી થઈ ગઈ. બ્રહ્મચારી મૂંઝાયા, ભક્તો પણ મૂંઝાયા. એટલા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સદગુરુ ત્યાં આવી ગયા. મહારાજની અસ્વસ્થ સ્થિતિ જોઈ સૌને ચિંતા થવા લાગી કે મહારાજ ફરી પાછો મંદવાર ગ્રહણ કરશે. ઉલટી બંધ કરવા જે દવા મહારાજને આપે તે મહારાજ લે અને તેમને ઉલટી થઈ જાય, દવા નીકળી જાય, પાણી પણ પેટમાં ટકતું નથી. પછી મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ વળી શું ચરિત્ર આદર્યું છે? મહારાજે કહ્યું મને સ્ત્રીની ગંધ આવે છે, એટલે સ્ત્રીનો સ્પર્શ જે વસ્તુને ન થયો હોય ને એવી દવા કે અનાજ લાવશો તો પેટમાં ટકશે. આવું ક્યાં શોધવું? એનો સૌ વિચાર કરવા લાગ્યા. બ્રહ્મચારીને એકાએક સૂઝ્યું. એમણે કહ્યું અહીં એક બ્રાહ્મણ એવો છે તે હું જાણું છું, એની પાસે હું હમણાં જ જઉં છું. બ્રહ્મચારી ગયા. લગભગ મોડી રાત્રે રોટલો ઘડીને લાવ્યા. પછી મહારાજને એમણે વાત કરી કે સ્ત્રીના દગાથી દાઝેલો એક માણસ ખેતરમાં ઝૂંપડું બાંધીને રહે છે અને સ્ત્રી જાતિના નામવાળા પદાર્થનો સ્પર્શ પણ કરતો નથી. તેને ત્યાંથી બાજરો લીધો. બાજરી ન ખાય, બાજરો. તેણે જ એના ઘંટલા ઉપર બાજરો દઈડ્યો. ઘંટી ઉપર નહીં, ઘંટલા ઉપર. બીજે તો ઘંટી હોય. રસ્તામાંથી અડાયા છાણા વીણી લીધા. થાપેલા છાણાને તો સ્ત્રીનો સ્પર્શ થયો હોય એટલે ઓલા ગાયું ભેંસું જે પોદડા કર્યા હોય એ સૂકી ગયેલા હોય ને એ લઈ લેવાના. આવી રીતે વસ્તુઓ મેળવી આપને માટે રોટલો તૈયાર કરું છું. મહારાજ બ્રહ્મચારીની હૂજ જોઈ પ્રસન્ન થયા. બ્રહ્મચારીએ રોટલો ઘડ્યો. મહારાજ રોટલો દહીં જમ્યા. મહારાજ સ્વસ્થ થયા. સૌને શાંતિ થઈ.
મહારાજે પછી પર્વતભાઈને કહ્યું, બાને કહેજો કે તમારો સંકલ્પ કોઈ વખત પૂરો કરીશું. અત્યારે તો સ્ત્રીની ગંધથી અસ્વસ્થ થઈ જવાય છે. પર્વતભાઈ મહારાજના ચરિત્રનું રહસ્ય સમજી ગયા, પરંતુ કોઈને કાંઈ કહ્યું નહીં. હો, મહોત્સવની છેલ્લી સભા મહારાજે કરી. પોતાને આંગણે કેવળ મહારાજની કૃપાથી આવો અપૂર્વ મહોત્સવ થયો હતો. તે કૃપાના ભારથી ઠાકોર ઝીણાભાઈ કૃતકૃત્ય થઈ ગયા હતા. એમની માતા, બહેન, નાના ભાઈ અને પરિવારના સર્વે અત્યંત આનંદ વિભોર બની ગયા હતા. શ્રીજી મહારાજે ખૂબ કૃપા વર્ષાવેલી, ઘણા વર્ષોથી ભૂખ ભાંગી દીધી. આ પ્રસંગે એમને સૌને એવા મનોરથ થતા હતા કે મહારાજની કયા પ્રકારે સેવા કરવી. ઉત્તમ પ્રકારના વસ્ત્રો, આભૂષણો એમ જ અગાઉ જૂનાગઢ જઈને જાતે બનાવર્યા હતા. આ સભામાં એને ગગાભાઈએ મહારાજનું રાજોપચારથી પૂજન કર્યું. એ સમયે બ્રહ્મચારીએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું. પૂજન કર્યા પછી ઝીણાભાઈએ મહારાજને પોશાક ધરાયો, થાળ ભરી અને રૂપિયા ભેટમાં મૂક્યા. આખી સભા દર્શન કરી રહી હતી. આ રીતે સ્વામિનારાયણ ભગવાને પંચાળા ગામની અંદર રંગોત્સવ કર્યો, મહારાસ રમ્યા, અને આ રીતે મહારાજે અનેક ચરિત્રો કરી અને પંચાળાની ભૂમિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમર બની ગયેલા. મહારાજે સંતોને કહ્યું કે આ સત્સંગના વિકાસમાં સંતોનો પણ ફાળો છે. તેમણે સૌએ ધ્યેય કરીને તપ કર્યું, અપમાન અને તિરસ્કાર સહન કર્યા, માર પણ ખાધો, છતાં એમની ભક્તિ મોડી પડી નથી. એમણે આ સંકટમાંથી ઉગારવા એમને સૌને અમે પરમહંસ દીક્ષા આપી હતી. શિખા, સૂત્ર, કંઠી, પૂજા વગેરેનો ત્યાગ કરાયો હતો. અલક્ષ્યપણે વિચરવાની આજ્ઞા આપી હતી, પરંતુ હવે રાજ્ય બદલાયું અને દેશકાળ સુધરો. તેથી એમને સૌને પૂર્વવત શિખાસૂત્ર રાખવાની, પૂજા કરવાની, કંઠી રાખવાની અમે આજ્ઞા આપી છે. છેલ્લો સમય અહીં કર્યો ત્યારે તિલક ચાંદલો પણ કરવાની મહારાજે આજ્ઞા કરી હતી. તિલક ચાંદલો કઈ રીતે કરવો એ પણ અમે અમારા ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક ચાંદલો કરીને સૌને બતાવ્યું હતું. લો, તેઓ અતિ મોટા સાધુ છે, એમની પાછળ લાખો મનુષ્યો ફરશે. એમની મહત્તા સમજાય છે ત્યારે સત્સંગ યથાર્થ થયો ગણાય છે. મહારાજ આટલું કહીને સ્તંભ્યા એટલે સભામાંથી એક પરદેશી હરિભગત ઊભા થયા. તેમણે હાથ જોડી સભાને સંબોધતા કહ્યું, અહીં તો અમે મહારાજના અદ્ભુત પ્રતાપના દર્શન કર્યા, પરંતુ અમારા ગામ નરવરકોટ નામનું ગામ છે. તો 30-35 ઘેર ઘોડિયામાં સૂતેલા 6 મહિનાના બાળકો બોલ્યા કે સોરઠ દેશમાં અત્યારે ભગવાન પ્રગટ વિચરે છે. નરવરકોટમાં ક્ષત્રિયોના ઘર હતા, એમાં 6 મહિનાના છોકરાઓ જેના ઘરે હતા અચાનક બોલ્યા એ કે સોરઠ દેશમાં અત્યારે ભગવાન પ્રગટ વિચરે છે, એમનું નામ સ્વામિનારાયણ છે. મોક્ષ જોઈતો હોય તો પ્રગટ પ્રભુના દર્શન કરવા તમે બધા જાઓ. 6 મહિનાનું છોકરું બોલ્યા. આ બાળકો દ્વારા મહારાજ બોલી ગયા એવું અમને લાગ્યું, નહીં તો 6 મહિનાનું બાળક આવું ક્યાંથી બોલી શકે. આવો મહારાજનો પ્રતાપ અમે ત્યાં પણ જોયો. તેથી અમે સૌ અહીં આ ઉત્સવમાં આવ્યા છીએ. મહારાજ આ પ્રમાણે આ બાળકો દ્વારા કહી ન ગયા હોત તો દિવ્ય ઉત્સવનો લાભ અમને મળત નહીં. એટલે બધા ક્ષત્રિયો અહીંયા પંચાળા એવા દર્શન કરવા માટે. સભામાં બેઠેલા હરિભક્તોને મનમાં થયું કે પંચાળામાં જ્યારથી આવ્યા છીએ
ત્યારથી રોજ ચમત્કારો જોતા આવ્યા છે. ચમત્કાર જેવું ન લાગે છતાં પ્રસંગની મહત્તાનો વિચાર કરીએ ને ત્યારે મહારાજના કરતાપણાનો ખ્યાલ આવી જાય. એ વખતે જયાનંદ વર્ણી એટલે જયરામ બ્રહ્મચારી અને વાસુદેવાનંદ વર્ણી અને એમની સાથે અમદાવાદના 2 સાધુ આવ્યા. મહારાજને દંડવત કરી મહારાજની સન્મુખ બેઠા. એટલે મહારાજ એને કહ્યું, ગોપી ભટ્ટ તો શ્રી નરનારાયણ દેવની સેવા બરાબર કરે છે ને? આત્માનંદ સ્વામી હતા ને, એનો દીકરો આર્યો ગોપી ભટ્ટ. એટલે અમદાવાદની સેવા એમને હોઈપી હતી. એટલે મહારાજે સંતો આવ્યા ને અમદાવાદથી એટલે પૂછ્યું તરત. આ સાંભળી સંતો કાંઈ બોલ્યા જ નહીં. મહારાજે ગોપી ભટ્ટને અમદાવાદનો સેવાનો કારભાર હોઈપ્યો હતો. છૂટક હરિભક્તો દ્વારા મહારાજને ગોપી ભટ્ટના સમાચાર મળ્યા હતા. એટલે મહારાજે ફરી પૂછ્યું, ગોપી ભટ્ટ આપણા સંતોની બરોબર સંભાળ રાખે છે? કોઈ પ્રકારની કોઈને તકલીફ તો નથી ને? મહારાજ 2 વખત પૂછ્યું ને એટલે એક સંતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું, મહારાજ ગોપી ભટ્ટ સંતોનો બહુ તિરસ્કાર કરે છે. ખાવા પીવામાં એમ જ લુગડા લત્તા આપવામાં પણ ઘણો કકડાટ કરે છે. આથી અમે તો જેમ તેમ ચલાવીએ છીએ. આપે આનંદાનંદ બ્રહ્મચારીને દેવ સેવા કરવા મોકલ્યા છે તે બરોબર નરનારાયણ દેવની સેવા કરે છે. ગોપી ભટ્ટે રસોઈયો રાખ્યો છે. કેવી શુદ્ધિથી રસોઈ કરે છે એ તો અમને ખબર નથી, પરંતુ એ થાળ આપી જાય ત્યારે આનંદાનંદ બ્રહ્મચારી નરનારાયણ દેવની સ્તુતિ કરતા કહે, પ્રભુ થાળ બનાવવામાં કાંઈ અશુદ્ધ થઈ ગયું હોય તો ક્ષમા કરજો અને થાળ આરોગજો. સ્તુતિ કર્યા પછી બ્રહ્મચારી થાળ ધરાવે છે. થાળ પછી ગોપી ભટ્ટ પિતાંબર પહેરી, હાથમાં હોનાના કડા પહેરી, ચાખડીએ ચડી આરતી કરવા આવે છે. આનંદાનંદ બ્રહ્મચારી એમના આવા વર્તનથી કંટાળીને દામોદરભાઈ, નથુ ભટ્ટ અને ગોકળદાસ ચોકસીને કહ્યું, મારે અહીં રહેવું નથી, ગઢપુર જવું છે. એટલે એમને કહ્યું, ગોપી ભટ્ટને પૂછીને જાઓ. એને ગોપી ભટ્ટને પૂછ્યું ત્યારે એને કહ્યું, અહીં મારે કોઈની જરૂર નથી. મહારાજ આ સાંભળી ઉદાસ થઈ ગયા. એમણે જયાનંદ વર્ણીને અને વાસુદેવાનંદ વર્ણીને કહ્યું, આનંદાનંદ બ્રહ્મચારી ક્યાં છે? તેઓ તરત આનંદાનંદ બ્રહ્મચારીને બોલાવી લાવ્યા. મહારાજે એમને વિગતો પૂછી. અમદાવાદના તમામ સમાચાર આનંદાનંદ બ્રહ્મચારીએ પણ મહારાજને આપ્યા. ગોપી ભટ્ટનું સાધુઓ પ્રત્યેનું વર્તન કેવું હતું એ હકીકત પણ મહારાજને એમણે કહી. મહારાજે એમને કહ્યું, આજે રાત્રે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા મોટેરા સંતોની સાથે વાતચીત કરી આપણે અમદાવાદના મંદિરની વ્યવસ્થાનો વિચાર કરીશું. હવે આ બધું રસોડું મહારાજે આને હોપેલું, બધાનો ઉપરી કરેલો. તમારો આરો સાધુને જેમ ફાવે એમ બોલે, પૂરતું આપે નહીં. રાત્રે મોટેરા સંતોને બોલાવીને મહારાજને પૂછ્યું, આ ગોપી ભટ્ટનું શું કરશું? ત્યારે સૌ સંતોએ કહ્યું, મહારાજ આપની શી ઈચ્છા છે? મહારાજે કહ્યું, આપણે બધા ભેગા મળી નિર્ણય લઈએ. સૌ પોતપોતાના વિચારો જણાવો. આપણે તો એવી યુક્તિથી કામ કરવું જેથી ગોપી ભટ્ટને એનો અનાદર થયો છે એવું જણાય નહીં. મહારાજની આટલી વાતમાં સૌ સંતો મહારાજનો અભિપ્રાય સમજી ગયા. પછી ગોપાળાનંદ સ્વામી કહ્યું, મહારાજ આપણે કાર્ય મોટું ઉપાડ્યું છે. ભુજનું મંદિર તૈયાર થવાયું છે. બીજા હરિભક્તો પણ પોતપોતાના પ્રદેશોમાં મંદિર કરવા તત્પર છે. માટે અત્યારથી જ કજિયો થાય અને સત્સંગમાં કુસંગ જેવું દેખાય એવું ન કરવું. મને તો એમ લાગે છે કે ગોપી ભટ્ટ ઉપર હમણાં શ્રીનગરના મોટેરા હરિભક્તોનું નિયમન મૂકી દઈએ, જેથી સંતોને કનડગટ આડશે. પૂજારી તરીકે તો આનંદાનંદ બ્રહ્મચારી યોગ્ય છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ પણ આ જ અભિપ્રાય આપ્યો.
તે સાંભળી મહારાજે કહ્યું, તમે સૌએ અતિ ડાપણપૂર્વક વિચાર કરીને કહ્યું છે. અમને પણ એમ જ લાગે છે કે તેને હમણાં સંસેડવો નહીં. એક તો રઘુનાથની ઉપાધિ ઊભી છે, એમાં વળી આ સંસેડાય તો મંદિરના કાર્યમાં વિઘ્નો ઘણા નાખે અને હરિભક્તોમાં પણ અંદર અંદર વિક્ષેપ કરાવે. માટે હમણાં તો જેમ ચાલે છે ને એમ ચાલવા જ દેવું. ફક્ત ત્યાંના મોટેરા હરિભક્તો એની પ્રવૃત્તિ ઉપર થોડું થોડું નિયમ રાખતા જાય. મહારાજની ઈચ્છા મુજબ નિર્ણય લેવાઈ ગયો. મહારાજે ઉઠતા ઉઠતા કહ્યું, હમણાં ગોપી ભટ્ટને આ વાતની ગંધ સરખી પણ આવવા દેવી નહીં. ભગવાન અને સંત સર્વ કળા યુક્ત હોય, કઈ સમયે કઈ કળા અજમાવી એ સંપૂર્ણપણે એમના ખ્યાલમાં હોય. મહારાજ સાથે મોટેરા સંતો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હતા. એમને તથા હરિહરિયાનંદ સ્વામી, શ્વેત વૈકુંઠાનંદ સ્વામી, બ્રહ્મચારી વાસુદેવાનંદ, બ્રહ્મચારી આનંદાનંદ, બ્રહ્મચારી શ્વેત વૈકુંઠાનંદ ને બ્રહ્મચારી ગોવિંદાનંદને મહારાજે પોતાની સાથે રાખ્યા. આ 4 વર્ણિઓની મહારાજે એ સમયે અને તે સ્થળે આ 4 સનકાદિકો છે એમ કહીને એમની આરતી ઉતારી લો. સૌને ત્યારે સમજાયું કે પૂર્વના કેવા મોટા મોટા આત્યંતિક મુક્તિ માટે અહીંયા આવ્યા છે. સૌ આ મહાન સંતોને નમી પડ્યા. અન્ય સંતોને ત્યાંથી તેમના મંડળો જે દેશમાંથી આવ્યા હતા ત્યાં એને પાછા ઉપદેશ અર્થે વિચરણ કરવા મોકલી દીધા. હવે એ જ દિવસે સુત્રેજથી કુંભાર ભગત હમીર અને ખોડાભાઈ મહારાજને તેડવાય. સુત્રેજ ગામ છે. મહારાજ કાઠી ભક્તો પાર્ષદોને લઈ એની સાથે સુત્રેજ પધાર્યા. અહીં હમીરના ઘેર ઓસરીમાં બારણાની શાક ઝાલીને મહારાજ ઊભા. એટલામાં હમીરની સ્ત્રી કાનુ કંકાવટીમાં કંકુ ભરીને મહારાજની પાસે આવી. મહારાજના કપાળમાં એને ચાંદલો કર્યો, દુખણા લીધા અને પછી બોલી, મહારાજ ફળીમાં ખાટલો ઢાળ્યો છે એ ઉપર બિરાજો. મહારાજ થોડી વાર ત્યાં બેસીને ત્યાંથી નીકળ્યા. પાદરમાં વાવ, એમાં મહારાજે સખા સહિત સ્નાન કર્યું. પછી બોલ્યા, આ વાવનું પાણી જે પીશે એનું કલ્યાણ થશે. એટલું કહીને ત્યાંથી પંચાળા બધા. પંચાળાથી મહારાજ ગઢપુર જવા નીકળ્યા. મહારાજને મૂડી જવું હતું. મૂડી એટલે પંચાળાથી નીકળી જેતપુર, ગોંડલ, રાજકોટ, ચોટીલા થઈને મૂડી પધાર્યા. મહારાજ એકાએક પધાર્યા તેથી સૌને આશ્ચર્ય થયું. મહારાજે હસતા હસતા કહ્યું, અમાભાઈ, અમે તમને ગઢડામાં નહોતું કહ્યું કે અમે પંચાળા જતા કે વળતા મૂડી આવીશું અને એ વખતે રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા કરીશું. રામાભાઈ તથા જેઠાભાઈ તથા એમના બહેન કેશાબા જેમને દેવળિયા પરણાવ્યા હતા એ બધા મહારાજ પધાર્યા એટલે ખૂબ રાજી થઈ ગયા. મહારાજે એમને કહ્યું, જો અમારે અહીંથી ગઢપુર જઈ ભુજમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા જવું છે એટલે વધુ રોકાવા એવું નથી. તમે મૂર્તિ પ્રતિષ્ઠા માટે તૈયારી કરો. પરમ દિવસે અમે અહીંથી નીકળી જઈશું. આ સાંભળી રામાભાઈ અને મૂડીના ભક્તો જરા ઉદાસ થઈ ગયા. પરંતુ મહારાજે એમને કહ્યું, જેટલો લાભ મળ્યો એટલો લઈ લેવો. અમારી મૂર્તિનું સુખ અંતરમાં ઉતારવું. તેથી સદાય સુખિયા રહેવાય છે. અમે ઝાઝા દિવસ રહીએ તો તમારી પણ બાહ્ય વૃત્તિ થઈ જશે, અંતરમાં અમારી મૂર્તિનું સુખ નહીં રહે. માટે વીજળીના ચમકારામાં મોતી પરોવી લેવું. મહારાજના શબ્દોથી બધાને શાંતિ થઈ. હાલ જ્યાં સભા મંડપ છે મૂડીમાં અને ઘનશ્યામ મહારાજની કાષ્ઠની મૂર્તિ છે એ જગ્યાની બાજુમાં મહારાજે એક ઓરડો હતો, એમાં રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. મહારાજની સાથે નિત્યાનંદ સ્વામી, અન્ય મોટેરા સંતો, થોડા પાર્ષદો હતા. બીજા સૌને મહારાજે સીધા ગઢપુર મોકલી દીધા. અહીં પ્રતિષ્ઠા પાસે મહારાજે સભામાં વાત કરતાં કહ્યું, જ્ઞાન તો ઘણા પાસે હોય, પરંતુ જ્ઞાનના પાત્ર થાય તે જ્ઞાનને જીરવી શકે તે ભગવાનને ગમે. દ્રોણાચાર્ય પાસે અર્જુન શસ્ત્રવિદ્યા શીખ્યા. પછી દ્રોણાચાર્ય અર્જુનને પૂછ્યું, હવે ગુરુ દક્ષિણામાં શું આપીશ? અર્જુને તરત કહ્યું, ગુરુદેવ, માથું માગશો ને તો માથું આપી દઈશ. અર્જુનની ગુરુ ભક્તિથી દ્રોણાચાર્ય પ્રસન્ન થઈ ગયા. અસ્વસ્થતામાં એ દ્રોણાચાર્યની ઘણી સેવા કરી હતી, પરંતુ દ્રોણાચાર્ય જેવા અર્જુન ઉપર પ્રસન્ન હતા
એવા અશ્વસ્થામા ઉપર પ્રસન્ન નહોતા. દ્રોણાચાર્યે તેને નારાયણ શસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બંને નાખતા શીખવાડ્યા હતા, પણ બંને શસ્ત્રો વાળતા શીખવાડ્યું નહોતું, કારણ પાત્ર નહોતું. તે વર્ષે એ દ્વારકા ગયો. અહીં શ્રી કૃષ્ણ ભગવાને એમને સંદેશો કહેવરાયો કે મને દર્શન દેવા પધારો, પણ એકલા આવજો. શ્રી કૃષ્ણ તરત સમુદ્રને કાંઠે એને મળવા માટે ગયા. અશ્વસ્થામાએ શ્રી કૃષ્ણને ઔપચારિક નમસ્કાર કર્યા. એના અંતરમાં શ્રી કૃષ્ણ માટે કંઈ ભાવ નહોતો. શ્રી કૃષ્ણને કહ્યું, હું નારાયણ અસ્ત્ર અને શસ્ત્ર અને બ્રહ્માસ્ત્રના ઉપયોગની વિદ્યા મારા પિતા પાસે શીખ્યો તે હું તમને આપું, બદલામાં તમે મને તમારું સુદર્શન ચક્ર આપો. આ સાંભળી શ્રી કૃષ્ણે હસીને કહ્યું, મારે તમારા નારાયણ શસ્ત્ર કે બ્રહ્માસ્ત્ર બેમાંથી એક પણ શસ્ત્રની જરૂર નથી, પરંતુ તમારે સુદર્શન ચક્ર જોઈતું હોય તો એ તમે લઈ જાઓ. એમ કહીને સુદર્શન ચક્ર એણે અશ્વસ્થામા પાસે મૂક્યું. આ ચક્ર એને ભગવાન સામે જ ઉગાવવાનું ધાર્યું હતું, પરંતુ એ ચક્ર તે ઉપાડી શક્યો જ નહીં, તેથી ભોંઠો પડી ગયો. શ્રી કૃષ્ણ એની આ કૃતજ્ઞતા ઉપર હસવા લાગ્યા. અર્જુનને બ્રહ્માસ્ત્ર અને નારાયણ અસ્ત્ર બંને વિદ્યા સિદ્ધ હતી. ધર્મરાજાએ એમની પરીક્ષા કરવા બ્રહ્માસ્ત્ર અજમાવવાની આજ્ઞા કરીને ત્યારે એમણે તે અજમાવ્યું અને તરત જ બ્રહ્માજી આવ્યા. પછી એમણે કહ્યું, આ બંને શસ્ત્રો કોઈ મનુષ્ય ઉપર વાપરશો નહીં, પરંતુ જો તમારા ઉપર કોઈ વાપરે તો જરૂર વાપરજો. એમ કહી બંને અસ્ત્રોના 2 બાણ ભાથામાં રાખી મૂકવાની આજ્ઞા કરી. બ્રહ્માસ્ત્રમાં એ સિદ્ધિ હતી કે એ અસ્ત્રના ઉપયોગથી કાળ પડે અને અગ્નાસ્ત્ર નાખે ત્યારે પ્રલય થાય. પરંતુ અર્જુન ભગવાનના ભગત હતા અને વિદ્યાના પાત્ર હતા, તેથી દુર્યોધન તરફથી તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી, તો પણ આ બંને અસ્ત્રોનો એમને ઉપયોગ કર્યો નહોતો. એટલે વિદ્યા આવતા વાર નથી, પરંતુ પાત્ર થતા, એટલે કે વિદ્યા જીરવવામાં પાત્ર બનવું પડે છે. મહારાજ બીજે દિવસે મૂડીથી નીકળી સાયલા બોટાદ થઈ અને સંવંત 1879 ચૈત્રમાં ગઢપુર પધાર્યા. સહજાન સ્વામી મહારાજની જય.